આજે ઘણા લોકો અગાસી પર પવનચક્કી લગાવવાની વાત કરે છે. ખબર નહીં, એક ટ્રેન્ડ જેવું સર્જાઈ ગયું છે. પણ આ બધું ક્યારેક ઇલોજિકલ લાગે છે. કારણ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વાસ્તવિકતા સમજવી બહુ જરૂરી છે. ગુજરાત સરકારે પવનચક્કી માટે પોલિસી જાહેર કરી છે. પરંતુ હજી સુધી ક્લિયર ગાઈડલાઇન્સ બહાર આવી જ નથી. એટલે કે કયા પ્રકારની પવનચક્કી માન્ય રહેશે, એનો મેક્સિમમ અવાજ કેટલો હોવો જોઈએ, મેક્સિમમ હાઇટ કેટલી હશે, અને સૌથી મહત્વની વાત, તમારું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર એનું લોડ સહન કરી શકે છે કે નહીં. આ બધા મુદ્દાઓ પર હજી સ્પષ્ટતા આવી નથી. રેઝિડેન્શિયલ વિન્ડ ઇન્સ્ટોલેશન માટે સરકાર ખાસ કોશિયસ હોય છે, કારણ કે લોકલ વિન્ડ સ્પીડ, સેફટી નોર્મ્સ અને નોઇઝ કંટ્રોલ બહુ મહત્વના ફેક્ટર્સ છે. એટલું જ નહીં, સરકારે સોલર વિન્ડ હાઇબ્રિડ સિસ્ટમને વધુ લાભદાયક વિકલ્પ તરીકે સૂચવ્યું છે. માર્કેટમાં ઘણા લોકો વધારે યુનિટ્સના વચનો આપે